અમરેલીના લાઠી રોડ ખાતે આવેલ ગિરધરનગરમાં રામેશ્વર મંદિર પાસે જમીનમાં શિવલિંગ હોવાનું સ્વપ્ન આવવાનું શિવ ઉપાસક માલતી ભુવાએ જણાવ્યું હતું। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 1 વર્ષથી મહાદેવ તેઓના સ્વપ્નમાં આવતા હતા। એક દિવસ જે સ્થાન પરથી શિવલિંગ પ્રગટ થયું છે તે સ્થાન માલતી ભુવાને સ્વપ્નમાં દેખાડ્યું હતું। આ સ્થાન પર સોસાયટીના રહીશોની હાજરીમાં ખોદકામ કરતા ત્યાંથી શિવલિંગ મળી આવ્યું છે, જેને રામેશ્વર મંદિરના પટાંગણમાં રખાયું છે, જ્યાં લોકો દર્શનાર્થે આવી રહ્યા હોવાનું શાસ્ત્રીએ જણાવ્યું હતું। મારું નામ શાસ્ત્રી ચિંતનભાઈ પંડ્યા છે। અમરેલી ખાતે આજરોજ તારીખ 2/9/2024 સોમવતી અમાસના દિવસે સ્વયંભૂ ભગવાન મહાદેવની લિંગ એક જગ્યા ઉપરથી પ્રગટ થયેલી છે। માલતીબેન ભુવા કરીને એક બેન અહીંયા બાજુમાં રહે છે। એમને છેલ્લા 1 વર્ષથી મહાદેવ સપનામાં આવતા હતા અને કહેતા હતા કે મારે અહીંયા પ્રગટ થવું છે, આ જગ્યા ઉપર હું અહીંયા નિવાસ કરું છું, મને બહાર કાઢો। પરંતુ ઈશ્વર ઈચ્છા વગર કંઈ શક્ય બનતું નથી આ દુનિયાની અંદર। સમય વ્યતીત થયો અને શ્રાવણ મહિનાના સમયમાં વધારેમાં વધારે ભગવાન એમને સ્વપ્નમાં આવીને જણાવતા હતા। એ બેણે છેલ્લા 1 મહિનાથી ઉપવાસ કર્યા અને આજે છેલ્લા સોમવતી અમાસના દિવસે ભગવાન મહાદેવે એમને કહ્યું કે મારે આ દિવસે જ પ્રગટ થવું છે। એટલે આસપાસના રહીશના લોકો, આજુબાજુના સોસાયટી, અમારે પૂજારી છે દિલીપ બાપુ, બધા લોકોને વાત કરી અને બધા લોકો એકઠા થયા મંદિરે। પેલા ભગવાનની આરતી કરી અને પછી નક્કી કર્યું, જે જગ્યા ઉપર એમણે નિર્દેશ કર્યો કે આ જગ્યા ઉપર મહાદેવની લિંગ છે, એ જગ્યા ઉપર ખોદકામ કરવામાં આવ્યું તો ત્યાંથી ભગવાન મહાદેવની લિંગ કહેવામાં આવ્યું હતું કે 92 સ્વરૂપે લિંગ આખી તમને મળશે। તો એ 92 સ્વરૂપે જે સ્વરૂપ બતાવ્યું એ જ સ્વરૂપની અંદરથી લિંગ આખી બહાર નીકળી અને ભક્તોનું ઘોડાપુર આજની તારીખે અહીંયા દર્શન માટે ઉમટી પડ્યું હતું। એક તો શિવનો પ્રિય શ્રાવણ મહિનો અને એમાં પણ આજે સોમવતી અમાસનો દિવસ। આવનારા દિવસોની અંદર અહીંયા બહુ દિવ્ય અને ભવ્ય ભગવાન મહાદેવનું મંદિર બનશે અને એ મંદિરનું નિર્માણ થઈ અને અમરેલી અને આસપાસના લોકોના આસ્થાનું કેન્દ્ર આ મંદિર બનશે। અમરેલીના ઇતિહાસમાં કદાચ આ બીજી વખત આવી ઘટના બની છે કે નાગનાથ મહાદેવનો ઇતિહાસ એવો છે કે જે સ્વયંભૂ પ્રગટ થયા અને આજ બીજી વખત ગિરધરનગરની અંદર ભગવાન મહાદેવ પ્રગટ થયા છે। ત્યારે ભગવાન મહાદેવને પ્રાર્થના કરીએ। એ કહેવાય છે કે એ જગ્યા ઉપર પૂજારી દિલીપ બાપુની ગાયો બાંધવામાં આવતી અને ગોપી નામની એક ગાય એ જગ્યા ઉપર આપોઆપ આંચળની અંદરથી દૂધ વહાવતી અને ભગવાન મહાદેવનો અભિષેક કરતી હતી। એ ઇતિહાસની સાક્ષી પુરાવે છે અને એ ગોપી ગાય આજે દર્શન માટે પણ મહાદેવ નીકળ્યા પછી અહીંયા આવેલી હતી। તો મહાદેવને પ્રાર્થના કરીએ કે આવનારા દિવસોની અંદર અહીંયા દિવ્ય અને ભવ્ય મંદિર બને, લોકોની આસ્થાનું કેન્દ્ર બને અને લોકોના દરેક દુઃખ દૂર કરે એવી ભગવાન મહાદેવને પ્રાર્થના। અસ્તુ। જય મહાદેવ। જય મહાદેવ। મને 1 મહિનાથી હું ભગવાનના ઉપવાસ કરતી હતી અને છેલ્લા 1 વર્ષથી મને સપનામાં આવતા હતા ભોળાનાથ દાદા। મારું નામ માલતીબેન અર્જણભાઈ ભુવા છે, ગામ અમરેલી। રામેશ્વર હનુમાનજીના મંદિરે અમે બાજુમાં રહીએ છીએ ગિરધરનગર સોસાયટીમાં। ત્યાં 1 મહિનાથી છેલ્લા 1 મહિનાથી વધારે ભગવાન સપનામાં આવતા હતા અને ગઈકાલે મને સાક્ષાત્કાર ભગવાને કર્યો કે આ જગ્યા છે તે મંદિરના જે પૂજારી હતા દિલીપ દાદા, એમની ગાયો ત્યાં ઊભી રહેતી હતી, એ ગાયો ત્યાં અભિષેક કરતી હતી। એ જગ્યા મને મહાદેવે દેખાડી અને એ જગ્યાથી ત્યાં ખોદકામ કરી અને બધાએ અમારા સોસાયટીના રહીશોએ બધાએ ભગવાનને પ્રગટ કર્યા। ત્યાં ભગવાન પ્રગટ થયા અને ત્યાં અમે સ્વયંભૂ દાદા, અમારે મહાદેવ ગોપેશ્વર મહાદેવ એવું નામ આપવામાં આવ્યું છે અને બધાને દર્શનનો લાભ મળશે।